નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે પરીક્ષામાં 1 થી 2 માર્ક્સમાં પૂછાતું પર્યાવરણ અને તેમાં પણ કન્વેક્શન ફૂલ ફોર્મ તેને રિલેટેડ માહિતી જે વારંવાર આવે જ છે, પણ આપણે પરીક્ષાના છેલ્લા દિવસોમાં તૈયાર કરવાનું રહી જાય છે અને 1-2 માર્ક્સથી રહી જઈએ છે. આ વખતે એવી ભૂલ ન કરતા શરૂ કરીએ પ્રશ્નો. ચાલો. સ્ટોકહોમ સંમેલન ક્યાં થયું હતું? નોર્વે, સ્વીડન, ડેનમાર્ક કે ફિનલેન્ડ? સ્ટોકહોમ સંમેલન થયું હતું સ્વીડનમાં. ક્યારે થયું હતું? 1972માં. આ જેટલા પણ ફૂલ ફોર્મ છે તે સંમેલનને રિલેટેડ છે. તેથી 3 થી 4 ફૂલ ફોર્મ છે, તૈયાર કરી નાખજો, આવે જ છે. યુએનઈપી ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ. સ્ટોકહોમ સંમેલનની શરૂઆત ક્યારે થઈ અને તે દિવસે કઈ ઉજવણી થાય છે? સ્ટોકહોમ સંમેલનની શરૂઆત 1 જૂન, 5 જૂન કે 10 જૂન? જવાબ છે 5 જૂન અને તે દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યાદ રાખવાની બાબત એ છે કે સ્ટોકહોમ સંમેલનની શરૂઆત 1972માં થઈ, પણ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનું 1973માં નક્કી કરવામાં આવ્યું હતું. યાદ રાખજો, વિધાનમાં પૂછાઈ શકે છે. સ્ટોકહોમ સંમેલનને માનવ પર્યાવરણ ઘોષણા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 4. પૃથ્વી સંમેલન ક્યારે અને ક્યાં થયું હતું? પૃથ્વી સંમેલન ભારત, બ્રાઝિલ, અમેરિકા કે દક્ષિણ આફ્રિકામાં થયું હતું? તે 1992માં બ્રાઝિલમાં થયું હતું. પૃથ્વી સંમેલન બ્રાઝિલના કયા શહેરમાં યોજાયું હતું? આ જવાબ આવડવો જ જોઈએ, જેનો જવાબ છે રિયો ડી જેનેરો. યુએનએફસીસીસી નું ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. યુએનએફસીસીસી નું મુખ્યાલય ક્યાં આવેલું છે? જીનીવા, ન્યુયોર્ક, બોન કે પેરિસ? આ પ્રશ્ન વારંવાર પૂછાય છે પરીક્ષામાં. 3 થી 4 વાર પૂછાઈ ગયો છે, જેનો જવાબ છે બોન, જર્મની. સીઓપી નું ફૂલ ફોર્મ શું છે? કોન્ફરન્સ ઓન પાર્ટીઝ. યાદ રાખજો, નાનો છે પણ તકલીફ કરી શકે છે. યાદ રાખવા જેવી કેટલીક સીઓપી જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. સીઓપી 1 ક્યાં થઈ હતી? તે થઈ હતી બર્લિન, જર્મનીમાં. સીઓપી 3 ક્યાં થઈ હતી? તે થઈ હતી ક્યોટો, જાપાનમાં. સીઓપી 8 એકમાત્ર સીઓપી જે નવી દિલ્હી, ભારતમાં થઈ હતી. તમે યાદ રાખવું હોય તો યાદ રાખી શકો છો. આ પરીક્ષામાં પૂછાવાના ચાન્સ વધારે છે. આજ સુધી એક પણ વાર પૂછાયો નથી. ચાન્સ ખૂબ વધારે છે. એકમાત્ર સીઓપી જે ભારતમાં થઈ, સીઓપી 8, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ નંબર 8. 2024માં સીઓપી 29 થઈ હતી અઝરબૈજાન, બાકુમાં. 2025માં સીઓપી 30 થઈ હતી, તમામને ખબર છે, બ્રાઝિલમાં. પૂછાઈ શકે છે નવી દિલ્હી વાળું, સીઓપી 1, સીઓપી 3 અને સીઓપી 29 અઝરબૈજાન, બાકુ. યુએનસીબીડી ની સ્થાપના ક્યારે કરાઈ? આ મારા ખ્યાલથી છેલ્લો ફૂલ ફોર્મ છે. 3 થી 4 ફૂલ ફોર્મ છે જે યાદ રાખવાના છે. ચલો યાદ રાખીએ. યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી. યુએનસીબીડી નું વડું મથક ક્યાં આવેલું છે? તે આવેલું છે મોન્ટ્રિયલ, કેનેડામાં. અને યુએનસીબીડી ની સ્થાપના ક્યારે કરાઈ હતી? પૃથ્વી સંમેલનમાં. યાદ રાખજો, પૃથ્વી સંમેલનમાં જે પેલા 3 ફૂલ ફોર્મ આપ્યા છે એ તમામની સ્થાપના પૃથ્વી સંમેલનમાં જ કરવામાં આવી હતી. આદ્ર ભૂમિ માટે રામસર સંમેલન ક્યાં યોજાયું હતું? ભારતના કોલકાતામાં, ઈરાનના રામસરમાં, ઈરાનના તહેરાનમાં કે સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં? જવાબ છે ઈરાનના રામસરમાં. હા, આદ્ર ભૂમિ માટે રામસર સંમેલન તે ઈરાનના રામસર શહેરમાં યોજાયું હતું. પ્રશ્ન એવો આવે
કે નિવસન તંત્ર સંબંધિત વૈશ્વિક સંધિ કઈ છે? તો તે છે રામસર સંમેલન. બરાબર. પ્રશ્ન નંબર 14. જોખમી અને ઝેરી કચરાના આંતરરાષ્ટ્રીય સીમા પાર પરિવહન તથા તેના નિકાલ માટે કયું કન્વેન્શન સંબંધી છે? બાજુમાં લખેલું છે બેઝલ કન્વેક્શન. મીનામાટા કન્વેક્શન કેમ થયું હતું? અને આ એકમાત્ર કન્વેક્શન છે જે મર્ક્યુરી માટે થયું હતું. તેથી જવાબ આવશે મીનામાટા કન્વેક્શન કેમ થયું હતું અને ક્યારે? તે મર્ક્યુરી માટે થયું હતું. અહીંથી પ્રશ્નો છે એ જીકે અને પૂછાઈ ગયેલા છે, તો યાદ રાખજો. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? તમામ જવાબ લખશે કાઝીરંગા, પણ ના, જવાબ છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. ભારતનો એકમાત્ર તરતો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? કેબુલ લામજાઓ, જે મણિપુરમાં આવેલો છે. યાદ રાખજો, આવા પ્રશ્નો તકલીફ કરી શકે છે. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કે તો સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, અને ભારતનો એકમાત્ર તરતો રાષ્ટ્રીય ઉદ્યાન કે તો કેબુલ લામજાઓ, મણિપુર. નવેમ્બર 2023 ની સ્થિતિએ ભારતમાં તથા ગુજરાતમાં કુલ કેટલા અભયારણ્યો આવેલા છે? અતિ સામાન્ય પ્રશ્ન. જવાબ શું આવશે? ભારતમાં 573 અને ગુજરાતમાં 23. સૌથી વધુ વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલા છે? અંદમાન નિકોબાર, એમપી, કેરલા કે કર્ણાટક? એમપી મીન્સ મધ્યપ્રદેશ. જવાબ તમારો આવશે એમપી, કેરલા, કર્ણાટક કે અંદમાન નિકોબાર? જવાબ આવશે અંદમાન નિકોબાર. હા, સૌથી વધુ વન્યજીવ અભયારણ્ય અંદમાન નિકોબારમાં આવેલા છે અને કદાચ 97 છે. બરાબર. નિવસન તંત્રનો પ્રથમ વખત ઉલ્લેખ કોણે કર્યો હતો? નિવસન તંત્રનો પ્રથમ વખત ઉલ્લેખ એજી ટેન્સલે કર્યો હતો. મને વન્યજીવ અભયારણ્ય અંદમાન નિકોબારમાં કેટલા આવેલા છે તે સચોટ માહિતી નથી, તેથી નામ યાદ રાખજો અને તમને રસ હોય તો જાણી બી લેજો. નિવસન તંત્રનો પ્રથમ વખત ઉલ્લેખ એજી ટેન્સલે કર્યો હતો. ડીડીટી નો ફૂલ ફોર્મ શું છે? ઉપરના 4 ઓપ્શનમાંથી જણાવો. તે છે ડાઇક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન. યાદ રાખજો, ડીડીટી પૂછાય જ છે. ડાઇક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન. કોના શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં ડીડીટી જોવા મળે છે? જવાબ છે પક્ષી. રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે વનસ્પતિના મૂળમાં બનેલી સંરચના કયા કુળની વનસ્પતિમાં જોવા મળે છે? જવાબ છે શિંબે કુળ. ઘાસના મેદાનોના નામ પૂછાઈ શકે છે. ઉત્તર અમેરિકા અને કેનેડા પ્રેરીઝના મેદાનો. પૂર્વ આફ્રિકા સવાનાના મેદાનો. દક્ષિણ આફ્રિકા વેલ્ડના મેદાનો. પશ્ચિમ એશિયા અને યુરોપ સ્ટેપીઝના મેદાનો. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 5 જૂન, 22 મે, 16 ઓક્ટોબર કે 21 માર્ચ? 22 મે. વિશ્વમાં સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવતા દેશો કયા છે? ભારત, ચીન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, રશિયા, અમેરિકા કે બ્રાઝિલ, મેક્સિકો? તમામ અહીંયા ભારત અને ચીન કરીને આવવાના છે, પણ જવાબ છે બ્રાઝિલ અને મેક્સિકો. સુંડાલેન્ડ જે જૈવ વિવિધતા હોટસ્પોટમાં ભારતના કયા વિસ્તારમાં આવેલું છે? સુંડાલેન્ડ જૈવ વિવિધતા હોટસ્પોટ. સુંદરવન, નિકોબાર, લક્ષદ્વીપ કે અંદમાન? તમે તમામ સુંદરવન કરીને આવશો, પણ જવાબ છે અંદમાન દ્વીપ. ભારતમાં કેટલા હોટસ્પોટ આવેલા છે? 4. કયા કયા છે? જાતે જોવો. જૈવ વિવિધતાનો ભંડાર કોને કહેવામાં આવે છે? સહારા રણ, એમેઝોન, ગોબી રણ કે તિબેટ પ્રદેશ? તમામને ખબર છે એમેઝોન. વિશ્વનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? વિશ્વનું કીધું છે. વિશ્વનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે અમેરિકાનું યેલોસ્ટોન. આ હતા પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટના વારંવાર પૂછાતા પ્રશ્નો. જો તમે અત્યાર સુધી જોઈ રહ્યા હોય, વિડીયો પસંદ આવ્યો હોય
તો ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.